નમસ્કાર મિત્રો, કેમ છો? પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ છે. બધા જ વિદ્યાર્થીઓને થોડી મૂંઝવણ પણ હશે અને તમારી મૂંઝવણ દૂર કરવા માટે મનોજ ટ્યુશન ક્લાસીસ તમારી મદદ માટે આવી રહ્યું છે. તો અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા માટે આજે આપણે ધોરણ 10 વિભાગ બી પ્રકરણ 5 સમાંતર શ્રેણીના દાખલા લઈને આવ્યા છીએ. ચાલો તો શરૂ કરીએ આપણે. દાખલા નંબર 1. સમાંતર શ્રેણી 8, 14, 20, 26 નું કેટલામું પદ તેના 41મા પદથી 72 વધુ હશે? ચાલો, 41મું પદ શોધવું હોય તો આપણું સૂત્ર છે A41 બરાબર A વત્તા 40D. હવે 41મા પદથી કેટલા વધુ કીધા છે? 72 વધુ. તો એના માટે આપણી પાસે પ્રથમ ડી ની વેલ્યુ હોવી જોઈએ. આપણે એ ની વેલ્યુ પણ લખી દઈએ. એ બરાબર પ્રથમ પદ કેટલું આપેલું છે? 8 અને ડી બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ. બીજું પદ કેટલું છે? 14 માઇનસ પ્રથમ પદ કેટલું છે? 8. તો આપણો તફાવત ડી બરાબર કેટલો છે? 6. હવે જો 41મા પદથી આપણે 72 વધુ લેવા હોય તો ડી માં 72 વધારો થવો જોઈએ. ડી માં વધારો કેટલો કરવાનો છે? 72. તો ડી શોધવા છે વધારાના, તો 72 ભાગ્યા 6 બરાબર 12 નો વધારો. ડી માં કેટલો વધારો થવો જોઈએ? 12 નો વધારો થવો જોઈએ. તો અહીંયા એ બરાબર 40D છે, એમાં આપણે એ વત્તા 40D વત્તા 12D ઉમેરીશું તો એ બરાબર 52D મળશે. અને એ બરાબર 52D હોય તો એનો મતલબ થયો એ 53. તો આપણો જવાબ આવ્યો 41મા પદથી 72 વધુ માટે કયું પદ હશે? 53મું પદ હશે. તો અહીંયા આપણું જે સૂત્ર હતું એ 41 બરાબર એ વત્તા 40D. અહીંયા આપણે એ એન શોધવો છે અને આ એન શોધવા માટે આપણે પ્રથમ એ બરાબર 8, ડી બરાબર 6 શોધ્યા. હવે 72 નો વધારો કરવો છે તો વધારાના ડી કેટલા આવશે? 12. એટલે કે ડી માં વધારો કેટલો આવશે? 12. તો હાલ આપણે 41મા પદમાં એ વત્તા 40D લીધા હતા, એમાં આપણે 12D ઉમેરતા એ વત્તા 52D આવ્યા અને એ વત્તા 52D નો મતલબ થાય એ 53. તો 41મા પદથી 72 વધુ માટે આપણને કયું પદ મળ્યું? 53મું પદ, એટલે કે n બરાબર 53. ચલો નેક્સ્ટ. દાખલા નંબર 2. 3 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? તો અહીંયા 3 અંકની સંખ્યા કીધી છે, તો નાનામાં નાની 3 અંકની સંખ્યા 100 છે, પરંતુ 3 વડે વિભાજ્ય જોઈએ છે. સંખ્યા બરાબર, તો વિચારીએ 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 છે. 100 પછી 101 પછી 102. તો 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કઈ રહેશે નાનામાં નાની? 102. નાનામાં નાની. તો આ ખબર કઈ રીતે પડે? તો આપણને 3 ની ચાવી ખબર હોય કે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરીને જો એને 3 વડે ભાગી શકાય તો મૂળ સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો 100ના 3 અંકોનો સરવાળો એક જ છે જેને 3 વડે ન ભાગી શકાય. 102ના અંકોનો સરવાળો 1 + 0 + 2
બરાબર 3 છે, તેથી તેને 3 વડે ભાગી શકાય. તો આ રીતે આપણને 3 ની ચાવી આવડતી હોય તો આપણને ખ્યાલ આવી જાય કે 3 વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની પ્રથમ સંખ્યા કઈ છે? 102. હવે 3 અંકની કેટલી સંખ્યાઓ કીધું છે એટલે આપણને મોટામાં મોટી પણ સંખ્યા ખબર હોવી જોઈએ. મોટામાં મોટી 3 અંકની સંખ્યા, અને એ પણ 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા બરાબર 999. 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 999, અને એમાં દરેક ઘટકને 3 વડે ભાગી શકાય છે એટલે 3 વડે વિભાજ્ય છે. તો આના ઉપરથી આપણને શું મળશે? સમાંતર શ્રેણી. ચાલો, સમાંતર શ્રેણી શું લખીશું આપણે? તો 3 અંક વડે વિભાજ્ય નાનામાં નાની સંખ્યા કઈ આવી? 102. ત્યાર પછી 3 વડે વિભાજ્ય છે એટલે દરેકનું તફાવત d બરાબર પણ 3 રહેશે એટલે 3 ઉમેરીએ તો 105, 3 ઉમેરીએ તો 108. આ રીતે કરતા કરતા અંતિમ સંખ્યા કઈ આવશે? 999. હવે આપણો પ્રશ્ન છે 3 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? તો અહીંયા આપણને a બરાબર 102 મળી ગયા, d બરાબર 3 મળી ગયા, અંતિમ પદ જેને આપણે an કહીશું, an બરાબર 999 મળી ગયા. અને હવે આપણે કેટલી સંખ્યા એટલે કે n શોધવો છે. તો આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. an બરાબર અંતિમ પદ 999 બરાબર a ની કિંમત 102 વત્તા n આપણે શોધવો છે એટલે n માઇનસ 1, અને d ની કિંમત કેટલી છે? 3. સૌ પ્રથમ આપણે 102 આગળ લઈશું તો 999 માઇનસ 102 બરાબર 3 વડે આને ગુણી દઈએ તો 3n માઇનસ 3 એકા 3. ચલો, 999 માંથી 102 બાદ કરીએ. 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8, 897. માઇનસ 3 ને આગળ લાવીએ તો પ્લસ 3 બરાબર 3n. આગળ ગણીએ. 897 માં 3 ઉમેર્યા એટલે કેટલા થયા? 900 બરાબર 3n. હવે આપણે શોધવો છે n. તો 3 અને n વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર. 3 આગળ આવશે તો શું થશે? ભાગાકાર. તો 900 ભાગ્યા 3 બરાબર n, માટે n બરાબર 300. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3. શું સમાંતર શ્રેણી 3, 7, 11 ... નું કોઈ પદ 200 હોઈ શકે? થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે. થોડોક આપણે વિચાર કરીએ કે જો આપણું આમાં પ્રથમ પદ a બરાબર કેટલા છે? 3. આ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા નો સરવાળો જ્યારે આપણે બેકી સંખ્યા જોઈતી હોય તો કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરી અને બેકી સંખ્યા લાવી હોય તો બંને સંખ્યા બેકી હોવી જોઈએ અથવા બંને સંખ્યા એકી હોવી જોઈએ. હવે જો a બરાબર 3 એકી સંખ્યા છે અને આપણે જે પદ શોધવું છે એ પદની સંખ્યા આપણને નથી આપી કયું પદ શોધવું છે, પણ આપણે ખાલી વિચારીએ કે ધારો કે આપણે બીજું પદ શોધવું છે તો બીજું પદ બરાબર a પ્લસ d થાય. અહીંયા a બરાબર 3 છે અને d બરાબર આપણે શોધવા છે તો આપણે સાઈડમાં પહેલા d શોધી દઈએ કે d બરાબર a2 માઇનસ a1 એટલે કે 7 માઇનસ 3 બરાબર 4. આમ જોવા જઈએ તો આપણને બધા જ પદ આપેલા છે. જે પદ આપેલા છે એના સિવાયના પદની ગણતરી કરીએ તો પણ ચાલે,
પણ ખાલી સમજી લઈએ આપણે કે ભાઈ બીજું પદ કઈ રીતે આવ્યું. તો a બરાબર 3 અને d બરાબર 4, તો બીજું પદ કેટલું આવ્યું? 7. એ જ રીતે ત્રીજું પદ એટલે કે a3 બરાબર a પ્લસ 2d, 3 વત્તા 2 ગુણ્યા 4 એટલે કે 3 વત્તા 8 બરાબર 11. તો વિચાર કરીએ, આપણું પ્રથમ પદ એકી સંખ્યા, બીજું પદ એકી સંખ્યા, ત્રીજું પદ એકી સંખ્યા. એ જ રીતે હજુ આપણે a4 પણ શોધીએ તો a પ્લસ 3d, જેમાં 3 વત્તા 3 ગુણ્યા 4 એટલે કે 3 વત્તા 12 બરાબર 15. તો અહીંયા શું સાબિત થયું કે દરેકે દરેક પદ કેવી સંખ્યા આવે છે? એકી સંખ્યા. તો આપણે નીચે લખીશું, અહીં દરેક પદ એકી સંખ્યા મળે છે. તેથી કોઈ પદ 200 હોઈ શકે નહીં. તો અહીંયા પ્રશ્ન છે આપણો કે શું કોઈ પદ 200 હોઈ શકે? તો આપણો જવાબ આવશે ના, કોઈ પદ 200 હોઈ શકે નહીં. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4. શાંત સમાંતર શ્રેણી. કઈ શ્રેણી છે? શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી એટલે શું? કે જેના પ્રથમ પદથી બાકીના પદો તો ખબર હોય પણ એનું અંતિમ પદ પણ ખબર હોય તો એને શાંત સમાંતર શ્રેણી કહેવાય. તો અહીંયા આપણને પ્રથમ પદ 85 આપ્યું છે અને અંતિમ પદ કયું આપ્યું છે? -30. હવે પ્રશ્ન છે છેલ્લેથી પાંચમું પદ શોધો. તો સૌ પ્રથમ આપણે વિચારીએ કે a બરાબર કેટલા આપ્યા છે? 85. ચાલો d બરાબર તફાવત એટલે કે a2 માઇનસ a1. a2 છે 80, a1 છે 85, તો તફાવત આવશે -5. અંતિમ પદ એટલે કે an બરાબર આપ્યું છે -30. તો સૌ પ્રથમ આપણે પદની સંખ્યા એટલે કે n શોધી કાઢીએ અને n શોધ્યા પછી આપણે છેલ્લેથી પાંચમું પદ શોધીશું. તો અહીંયા આપણે સૂત્ર વાપરીશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો an એટલે અંતિમ પદ કેટલું આપ્યું છે? -30. a બરાબર પ્રથમ પદ આપણે લખ્યું છે 85 વત્તા n આપણે શોધવા છે એટલે n માઇનસ 1 અને d આપણે શોધ્યા છે -5. -5 અહીંયા ગુણાકારમાં છે એટલે આપણે કૌંસમાં લખવાના. ચલો 85 ને આગળ લઈએ તો -30 -85 બરાબર, ચલો -5 ગુણ્યા n એટલે -5n, -1 ગુણ્યા -5 એટલે +5 +5. ચલો -30 અને -85 બંને માઇનસ છે તો સરવાળો કરીએ ત્યારે ચિહ્ન માઇનસ જ રહેશે. 85 અને 30 નો સરવાળો થશે 115 બરાબર -5n +5. આપણે n શોધવા છે તો આ n વાળું પદ માઇનસ છે અને આપણે આગળ લાવી દઈએ તો 5n કેવા થઈ જશે? પ્લસ. -115 ને પાછળ લઈ જઈએ એટલે 115 પણ પ્લસ અને 5 તો પ્લસ છે જ. તો 5n બરાબર 120, 115 વત્તા 5 120, n બરાબર 120 ભાગ્યા 5 બરાબર 24. તો અહીંયા કુલ પદ 24 છે. હવે આપણે કયું પદ જોઈએ છે? છેલ્લેથી પાંચમું પદ. છેલ્લેથી પાંચમું પદ. હવે છેલ્લું પદ એટલે કયું છે? વિચારીએ આપણે. છેલ્લું પદ બરાબર 24. તો છેલ્લેથી બીજું પદ 23, ત્રીજું 22, ચોથું 21 અને છેલ્લેથી પાંચમું પદ કયું થાય? 20. તો ઘણી વખત ભૂલ ક્યાં થાય છે કે છેલ્લેથી પાંચમું પદ શોધવું હોય એટલે વિદ્યાર્થીઓ n બરાબર આ જે 24 છે એમાંથી 5 બાદ કરે છે. અહીંયા આપણે 24 માંથી કેટલા બાદ કરીશું?
4 બાદ કરતા આપણને હવે n કેટલા મળશે 20. તો છેલ્લેથી પાંચમું પદ બરાબર કયું પદ થાય 20મું પદ. તો હવે આપણે ફરી પાછું સૂત્ર એનું એ જ મૂકીશું an બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે આપણે અહીંયા n ની કિંમત કેટલી મૂકીશું 20. an આપણે શોધવો છે. ચલો એ બરાબર કેટલા હતા 85, એના એ જ રહેશે પ્લસ n બરાબર કેટલા આવી ગયા 20 માઇનસ 1 અને ડી બરાબર કેટલા હતા -5. ચાલો 85 એના એ જ રહેશે વત્તા 20 માંથી 1 બાદ કરો એટલે 19 ગુણ્યા -5. 85 એના એ જ રાખીશું. પ્લસ માઇનસ નો ગુણાકાર શું થશે -19 50 95. 85 માંથી 95 બાદ કરો એટલે જવાબ શું આવશે -10. આપણો પ્રશ્ન શું હતો છેલ્લેથી પાંચમું પદ બરાબર કયું પદ શોધ્યું આપણે 20મું પદ અને બરાબર આપણો જવાબ શું આવ્યો -10. તો આ આપણો ફાઇનલ આન્સર. ચલો નેક્સ્ટ દાખલા નંબર 5. સમાંતર શ્રેણીમાં 9, 13, 17 નું 12મું પદ શોધો. આ સૌથી સહેલામાં સહેલો દાખલો. તો અહીંયા પ્રથમ પદ a બરાબર કેટલા આપ્યા છે 9. તફાવત d બરાબર a2 માઇનસ a1 એટલે કે 13 માઇનસ 9 બરાબર 4. અને 12મું પદ કીધું છે એટલે n બરાબર 12 અને 12મું પદ એટલે a12 શોધવાનું છે આપણે. ચાલો સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1d ગુણ્યા d ઇન્ટુ d. ચાલો a બરાબર 9 પ્લસ n બરાબર 12 તો 12 માઇનસ 1 અને d બરાબર આપણે કેટલા શોધ્યા છે 4. 4 ગુણાકારમાં છે એટલે કાઉન્સ કરીને મૂકવા જોઈએ. ચાલો 9 એના એ રહેશે 12 માંથી 1 બાદ કરો એટલે 11 ગુણ્યા 4. 9 એના એ રાખીશું 11 ચોક 44. 44 વત્તા 9 તો આપણો જવાબ આવશે 53. ઓકે ચાલો નેક્સ્ટ દાખલા નંબર 6. સમાંતર શ્રેણી 5, 13, 21 ના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો અહીંયા સરવાળો શોધો એટલે SN શોધવો છે. છતાં આપણે અગાઉના દાખલાની જેમ પ્રથમ પહેલા a બરાબર એટલે કે પ્રથમ પદ કેટલું છે 5. d બરાબર તફાવત એટલે કે 13 માઇનસ 5 બરાબર 8. 20 પદોનો સરવાળો એટલે n બરાબર 20 અને હવે આપણે S20 શોધવા છે. ચાલો SN નું સૂત્ર SN બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d કૌંસ પૂરો. હવે આપણે આગળના દાખલાની જેમ આ પણ એકદમ ઈઝી દાખલો છે. સૂત્રમાં ખાલી કિંમત મૂકીશું. ચાલો S20 એટલે કે S20 બરાબર n કેટલા છે 20 ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2 કૌંસમાં a ની કિંમત 5 વત્તા n માઇનસ 1 n છે 20 માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d બરાબર 8. ચાલો 20 ભાગ્યા 2 એટલે 10 5 દુ 10 20 માઇનસ 1 એટલે 19 અને 19 ને આપણે કેટલા વડે ગુણીશું 8 વડે ગુણીશું. ચાલો 10 એના એ જ આ પણ 10 એના એ જ 19 ગુણ્યા 8 9 8 72 નો બગડો વધી 7 8 એકા 8 ને 7 15 એટલે કે 19 8 152. ચાલો 10
કૌંસમાં 152 વત્તા 10 162, 162 ને 10 વડે ગુણી દો એટલે 1620. તો સમાંતર શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો આવશે? 1620. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 7. એક શાંત સમાંતર શ્રેણી જેનું પ્રથમ પદ એટલે કે a બરાબર 2 છે, એનું અંતિમ પદને આપણે an પણ કહીએ છીએ, અંતિમ પદને આપણે l પણ કહીએ છીએ. તો અંતિમ પદ છે 50. જો શ્રેણીના બધા જ પદોનો સરવાળો 442 હોય, સરવાળો એટલે SN આપણને આપ્યા છે 442, તો સામાન્ય તફાવત d શોધો. હવે અહીંયા આપણને n આપેલો નથી. જો આપણને n આપેલો ના હોય તો પ્રથમ આપણે n શોધવો પડે અને n શોધ્યા પછી જ આપણે d શોધી શકીશું. તો n શોધવા માટે આપણી પાસે SN ની કિંમત આપેલી છે, તો આપણે SN નું સૂત્ર મૂકીશું. SN બરાબર n દૂત્યાંશ છગડિયા કૌંસમાં a પ્લસ l. ચાલો આમાં આપણે કિંમત મૂકીએ. SN બરાબર 442, n આપણે શોધવો છે એટલે n ભાગ્યા 2, a બરાબર પ્રથમ પદ 2 અને l બરાબર અંતિમ પદ 50. 442 ગુણ્યા 2, આ બે ભાગાકારમાં છે અને ગુણાકારમાં લઈ દીધા, બરાબર n કૌંસમાં 50 વત્તા 2 એટલે 52. આપણે આ બે ગુણાકારમાં ન લઈને 52 ને 2 વડે ભાગ્યા હોત તો પણ ચાલે. ચાલો 442 ગુણ્યા 2 તો 2 દુ 4, 4 દુ 8, 4 દુ 8, 884 બરાબર 52n. ચાલો 884 ભાગ્યા 52 બરાબર n. 52 ગુણાકારમાં છે તો ક્યાં જશે? ભાગાકારમાં. હવે ધારો કે આપણને આ ભાગાકાર નથી આવડતો, તો આપણે વિચારીશું કે 52 ગુણ્યા 10 520 થાય, 884 એના કરતા વધુ છે. તો 2 ના ગુણકમાં 4 ક્યારે આવે? તો એને આપણે સમજી લઈએ. 2 ને 2 વડે ગુણીએ તો પણ પાછળ એકમનો અંક 4 આવે, અને 2 ને 7 વડે ગુણીએ તો 2 સીતા 14, એમાં પણ એકમનો અંક 4 આવે. અહીંયા એકમનો અંક 4 છે એટલે કાં તો એ 52 ગુણ્યા 12 હોઈ શકે, કાં તો 52 ગુણ્યા 17 હોઈ શકે. જો અવયવ ન પાડવા હોય તો 52 ગુણ્યા 17 કરીને આપણે ચેક કરી લઈએ. એકમનો 0 ડાયરેક્ટ કરીએ તો 17 દુ 34 નો ચોગડો વધી આવી 3, 17 50 85 ને 3 88. તો 884 કેવી રીતે આયા? 52 ગુણ્યા 17, એટલે કે 884 ને 52 વડે ભાગતા કેટલા મળે છે? 17. તો n બરાબર કેટલા આયા? 17. ઓકે, ચાલો હવે આપણને અહીંયા n બરાબર 17 મળી ગયા. હવે શું માંગ્યું છે આપણી પાસે દાખલામાં? બધા જ પદોનો સરવાળો 442 હોય તો સામાન્ય તફાવત d શોધો. હવે d શોધવા માટે આપણી પાસે બે સૂત્ર છે. એક an નું સૂત્ર પણ છે અને બીજું આપણી પાસે SN નું સૂત્ર પણ છે. તો આપણે an નું સૂત્ર મૂકીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચલો an બરાબર કેટલા છે? 50. a બરાબર કેટલા છે? 2. n માઇનસ 1 આપણે n શોધ્યા, કેટલા આવ્યા છે? 17. તો 17 માઇનસ 1 ગુણ્યા d. ચલો 2 ને આપણે ડાબી બાજુ લાવીએ તો 50 માઇનસ 2 બરાબર 17 માઇનસ 1 એટલે 16d. 50 માંથી 2 બાદ કરો એટલે 48. 16 ગુણાકારમાં છે, આગળ આવે તો ભાગાકારમાં, બરાબર d. માટે d બરાબર 48 ભાગ્યા 16 એટલે કે 16 તરી 48. તો
તો ડી નો જવાબ કેટલો મળ્યો આપણને 3. ચલો નેક્સ્ટ દાખલા નંબર 8. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધો. ચાલો તો પહેલા આપણે સમજી લઈએ કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું. ધન પૂર્ણાંક સંખ્યા બરાબર 1 2 3 4 ડોટ 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 ડોટ. પણ અહીંયા આપણે સરવાળો કરવો છે એટલે આપણે લખીશું 1 + 2 + 3 + 4 ડોટ 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 ડોટ. હવે આના ઉપરથી આપણને શું મળ્યું તો કે a બરાબર 1, d બરાબર બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે કે d બરાબર પણ 1. n ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો એટલે n બરાબર n અને સરવાળો એટલે આપણે શોધવાનું છે Sn. તો આપણે સૂત્ર કયું મૂકીશું? Sn. ચાલો Sn બરાબર n ભાગ્યા 2 છગડિયા કૌંસમાં 2a + n - 1 * d. ચાલો Sn બરાબર n ની જગ્યાએ n રહેશે એટલે n ભાગ્યા 2, 2a એટલે a ની કિંમત 1 છે તો 2 × 1, n ની જગ્યાએ n રહેશે એટલે n - 1 * d ની કિંમત 1 એટલે ગુણ્યા 1 આપણે કૌંસમાં મૂકીશું. ચાલો Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2 એકા 2. ચાલો n × 1 એટલે n, -1 × 1 એટલે -1. n ભાગ્યા 2 કૌંસમાં n એનાય રહેશે અને 2 માંથી 1 બાદ કરો એટલે +1. જવાબ આટલો લખીશું તો પણ ચાલશે અને આને આપણે n કૌંસમાં n + 1 ભાગ્યા 2 આવું લખીએ તો પણ ચાલે. બંને જવાબ સાચા છે. આ બંને પદ ગુણાકારમાં છે ઉપર મૂકી દીધા અને 2 બંનેના છેદમાં મૂકી દીધા. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 9. સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a બરાબર 5, d બરાબર 3 એટલે કે તફાવત 3, an બરાબર 50 એટલે કે અંતિમ પદ 50, તો n શોધો. તો આવા આપણે અગાઉ 2 દાખલા ગણી ચૂક્યા. ફરી આપણે આને પણ ગણીશું અને ત્યારબાદ Sn શોધો. ચાલો તો an આપેલા છે તો પ્રથમ આપણે an નું સૂત્ર મૂકીશું. an બરાબર a + n - 1 * d. ચાલો an બરાબર કેટલા છે? 50. a બરાબર છે 5. n આપણે શોધવા છે એટલે n - 1 અને d ની કિંમત છે 3. કૌંસમાં લખીશું આપણે. 5 ને આગળ લાવીએ તો 50 - 5 બરાબર 3 ને બ્રેકેટ વડે ગુણીએ 3 × n એટલે 3n, 3 ને 1 વડે ગુણીએ એટલે 3 એકા 3. 50 માંથી 5 બાદ કરો એટલે 45, -3 ને આગળ લાવો એટલે +3 બરાબર 3n. 45 અને 3 એટલે 48. 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે માટે n બરાબર 48/3 એટલે કે 16. તો આપણો પહેલો પ્રશ્ન હતો n શોધો, જે આપણને કેટલો મળ્યો? 16. હવે બીજો પ્રશ્ન છે Sn શોધો. તો Sn બરાબર આપણી પાસે 2 સૂત્ર છે. એક d વાળું પણ છે અને એક l વાળું પણ છે. અહીંયા an એટલે અંતિમ પદ જેને આપણે l બરાબર 50 પણ કહી શકીએ. તો Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a + n. આપણે આ સૂત્ર પણ મૂકી શકીએ, d વાળું સૂત્ર પણ મૂકી શકીએ. ચાલો n આપણે કેટલા શોધ્યા છે? 16 ભાગ્યા 2. a બરાબર પ્રથમ પદ કેટલું છે આપણું? 5 વત્તા l બરાબર અંતિમ પદ કેટલું છે આપણું? 50. ચાલો 16 ભાગ્યા 2 એટલે 8, 50 + 5 એટલે 55, 55 × 8 બરાબર 440. આ આપણો જવાબ રહેશે.
440. ચલો નેક્સ્ટ. આ સેક્શનનો આ ચેપ્ટરનો આપણો આ અંતિમ એટલે છેલ્લો દાખલો છે. 6 વડે વિભાજ્ય હોય એવી પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો શોધો. આપણે અગાઉ 3 વડે વિભાજ્ય વાળો દાખલો ગણ્યો. સેમ એ જ રીતે 6 વડે વિભાજ્ય, તો આપણે પ્રથમ સમાંતર શ્રેણી બનાવીશું. ચાલો 6 વડે વિભાજ્ય એવી કઈ સંખ્યા કીધી છે? પ્રથમ 40 અને એ પણ ધન પૂર્ણાંક. તો 6 વડે વિભાજ્ય હોય એવી પ્રથમ સંખ્યા કઈ કહેવાય? 6. અને સરવાળો શોધવો છે એટલે આપણે અહીંયા કોમાની જગ્યાએ શું કરશું? પ્લસ. બીજી સંખ્યા 6 વડે વિભાજ્ય હોય એટલે 6 દુ 12, 6 વત્તા 12, 6 તરી 18 વત્તા ડોટ ડોટ ડોટ. અંતિમ સંખ્યા કઈ આવશે? તો અંતિમ સંખ્યામાં 40 ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે, તો આપણે સાઈડમાં લખી દઈશું અંતિમ સંખ્યા બરાબર 6 ગુણ્યા 40 એટલે કે 240. તો આપણી અંતિમ સંખ્યા કઈ મળી ગઈ આપણને? 240. ચાલો હવે આપણે 40 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધવો છે. આપણે ડાયરેક્ટ લખ્યું છે. અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકીએ કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રનો ઉપયોગ કરીને પણ અંતિમ પદ શોધી શકાય. 40 ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે આપણે એ 40 શોધવાનું છે. તો આપણે ડાયરેક્ટ a વત્તા 39d એમ કરીને પણ આપણે ગણી શકીએ. તો બોલો a બરાબર કેટલા છે? 6 વત્તા 39 ને ગુણ્યા ડી એટલે તફાવત પણ કેટલો છે દરેકનો? 6. તો આ રીતે 6 વત્તા 39 ગુણ્યા 6 એટલે 9 છંગ 54 નો ચોગડો વધી 5, 6 તરી 18, 18 ને 5 23, 6 વત્તા 234 બરાબર 240. તો આ આપણે સૂત્રથી પણ અંતિમ પદ આપણે શોધી શકીએ. હવે માગ્યો છે અહીંયા સરવાળો, એટલે કે પ્રથમ 40 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. તો અહીંયા આપણે લખીશું a બરાબર 6, a બરાબર 6, d બરાબર 12 માઇનસ 6 એટલે કે બીજું પદ માઇનસ પ્રથમ પદ એટલે 6, અંતિમ પદ l બરાબર 240 અને 40 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો એટલે n બરાબર 40. ચાલો આપણે SN ના બે સૂત્ર છે. આપણી પાસે અહીંયા અંતિમ પદ 240 આપણને મળી ગયું છે. તો એના આધારે આપણે સૂત્ર વાપરવું હોય તો આપણે L વાળું વાપરી શકીએ. SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a પ્લસ n. માની લો કે આપણે અંતિમ પદ શોધવું જ નથી તો આપણે d વાળા સૂત્રનો ઉપયોગ કરીને પણ શોધી શકીએ. ચાલો n બરાબર 40 ભાગ્યા 2 કૌંસમાં a બરાબર આપણું પ્રથમ પદ 6 વત્તા l બરાબર આપણું અંતિમ પદ 240. 40 ભાગ્યા 2 એટલે 20, 6 વત્તા 240 એટલે 246. બંનેનો ગુણાકાર 0 એના રહેશે. 246 ને 2 વડે ગુણીએ તો 492 એટલે જવાબ આવશે આપણો 4920. તો બધા જ વિદ્યાર્થીઓને દાખલામાં સમજ પડી ગઈ હશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મિત્રોને શેર કરો. થેન્ક યુ.